અમરેલી સહિત તાલુકા નગરપાલિકા કક્ષાએ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અમરેલી સહિત તાલુકા નગરપાલિકા કક્ષાએ તારીખ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાશે। આ અંગેની વિગતો આપવાના હેતુથી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ આયોજિત થયેલી હતી। પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર અજય દહિયાએ સ્વયં અને સમાજ માટે યોગના સંદેશ સાથે જિલ્લામાં બહોળી સંખ્યામાં લોકોને યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થવા આહવાન કરેલું હતું। જિલ્લા કલેક્ટરે જિલ્લામાં યોજાનારા કાર્યક્રમમાં અમરેલીની યોગ પ્રેમી જનતા વધુમાં વધુ સંખ્યામાં એમાં જોડાય તે માટે અપીલ કરેલી હતી। અમરેલીમાં જિલ્લા મથકે પોલીસ પરેડ મેદાન અમરેલી અને બાકી તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ નાગરિકો અને સંસ્થાઓ પણ પોતાના સ્તરે યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરી આ કાર્યક્રમમાં સહભાગી થઈ શકે છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનો પ્રારંભ તમામ સ્થળો પર સવારે 6 કલાકથી થશે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, નાગરિકો, સરકારના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો બહોળી સંખ્યામાં જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાના કાર્યક્રમમાં અમરેલી તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસ સ્વામિનારાયણ ગુરુકુળ તરવડા, ધારી શ્રી GM દાનાણી હાઈસ્કૂલ સહિતની અલગ અલગ જગ્યાઓ પર આયોજિત થનાર છે। 21મી જૂન વિશ્વ યોગ દિવસના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં કાર્યક્રમ થવાના છે। અમરેલી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ કાર્યક્રમ થશે, નગરપાલિકા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમ થવાના છે। જિલ્લા કક્ષાના કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 6 વાગ્યાથી શરૂઆત થશે। 6:30 વાગે માનનીય મુખ્યમંત્રીશ્રીનું લાઈવ પ્રસારણ થશે। 6:40 માનનીય વડાપ્રધાનશ્રીનું લાઈવ પ્રસારણ થશે અને 7 વાગ્યાથી કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત યોગા જે એ ચાલુ થશે। આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં 2000 જેટલા પાર્ટિસિપન્ટ્સ ભાગ લેશે। એ જ રીતે તાલુકા અને નગરપાલિકા કક્ષાના કાર્યક્રમમાં 500 જેટલા પાર્ટિસિપન્ટ્સની અમારી તૈયારી છે। આપના માધ્યમથી હું તંત્ર તરફથી એક જાહેર નિમંત્રણ અમરેલી જિલ્લાના લોકોને આપું છું। તમામ લોકો આજે અમારા કાર્યક્રમો છે એના ભાગરૂપ બને, અમારા જાહેર આમંત્રણને સ્વીકારે અને સાથે સાથે એ પણ અપીલ કરું છું કે આપની રીતે પણ જે યોગ પ્રેમીઓ છે એ સ્વયંભૂ રીતે ઇન્ડિપેન્ડન્ટ કાર્યક્રમો પણ યોજે, જેથી આ વખતના જે મેસેજ છે કે યોગ સ્વયં માટે પણ નથી, સ્વયં માટે તો છે જ અને સાર્વજનિક લોકો માટે પણ છે, જેથી સ્વયંનું પણ ભલું થાય અને સમાજનું પણ ભલું થાય। આ મેસેજ સાથે આ યોગ દિવસના જાહેર આમંત્રણ હું અમરેલી જિલ્લાના પ્રજાને આપું છું। થેન્ક યુ સર।